આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભરૂચના આત્મીય સંસ્કારધામ હોલ ખાતે ઉજવણી કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ તેમજ નેહા બ્યાડવાલ આઈએએસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર ભરૂચના આત્મીય સંસ્કારધામ હોલ ખાતે ભવ્ય ઉજવણી યોજાઈ। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ અને નેહા બ્યાડવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવી। ત્યારબાદ દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવાએ સ્વાગત પ્રવચન આપ્યું અને ઉપસ્થિત મહાનુભાવોનું મિલેટ્સ કીટથી સન્માન કર્યું। નેહા બ્યાડવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે દર વર્ષે 8 માર્ચે ઉજવાતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને સમાજના ઉત્થાન માટે પ્રેરિત કરવાનો છે। તેમણે રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓની ભૂમિકાની નોંધ લેવાઈ। કાર્યક્રમ દરમિયાન મહિલા કલ્યાણની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને મંજૂરી હુકમ આપવામાં આવ્યા, જેમાં 11 દીકરીઓને વહાલી દીકરી યોજના, 5 મહિલાઓને વિધવા સહાય અને 2 મહિલાઓને પુનઃલગ્ન સહાય મળી। આ કાર્યક્રમ દ્વારા ભરૂચમાં મહિલાઓના સન્માન અને સશક્તિકરણનો સુંદર સંદેશ જાગ્યો। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। રાજ્ય સરકાર તરફથી દરેક જિલ્લામાં 8, 9 અને 10 કોઈ પણ એક તારીખે 8મી માર્ચની ઉજવણી મહિલા દિનની કરવાની હતી, જેથી ભરૂચ જિલ્લામાં તારીખ 10/3/2026 ને મંગળવારના રોજ આજે આત્મીય હોલ ભરૂચ ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં મંચસ્થ વહીવટી પાંખ સંભાળતા જિલ્લા પંચાયતના અધિકારી પદાધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે। વાલી દીકરીના લાભાર્થી, અમારું આઈસીડીએસની ટીમ, નગરપાલિકાથી આવેલી બહેનો, આશા વર્કર, હેલ્થ ડિપાર્ટમેન્ટ, દરેક ડિપાર્ટમેન્ટમાંથી મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે, જે અમારા માટે ખૂબ જ આનંદદાયક બાબત છે। આટલા શોર્ટ ટાઈમમાં લોકોએ ખૂબ સારો એવો સહકાર આપ્યો છે। બધા બહુ શાંતિથી અમારા કાર્યક્રમને નિહાળ્યો, માણ્યો, જેનો મને આનંદ છે। થેન્ક યુ સો મચ।